માં છે ને, માં એ બાળકને કમરે તેડીને રાખે છે અને પોતાની સમદ્રષ્ટિએ દુનિયા દેખાડે છે. પણ આ દુનિયામાં, આ જીવનમાં બાપ જ એવું વ્યક્તિત્વ છે કે પોતાથી પણ ઊંચું એ ખભા પર બેસાડીને બાળકને જોવડાવે છે કે બેટા જો કે આ દુનિયા શું છે, આ દુનિયા કેવી છે. આ વ્યક્તિત્વ એકમાત્ર ને એકમાત્ર બાપ જ હોઈ શકે. કીધું તું પહેલાની જેમ મા વિશે આ દુનિયામાં ઘણું લખાણું છે સાહેબ, પણ બાપ શબ્દ આવે ને, જેમ જંગલમાં સિંહ ગર્જના કરે અને આખું જંગલ ગજાવી ઉઠે, એમ બાપ શબ્દ આવે ને આપણું હૃદય પણ ગજી ઉઠે છે સાહેબ કે મારો બાપ છે આ. અને એટલે જ કદાચ એક કવિએ લખ્યું છે કે બેટા તું ચિંતા ના કર, હજી હું બાપ બેઠો છું. બેટા તું તકલીફ હોય તો મને કે, હજી હું બાપ બેઠો છું. બેટા તને શું થયું છે તું ચિંતા ના કર, તો હજી હું બાપ બેઠો છું. બેટા તને જે કંઈ પણ જોઈએ ને તું મારી પાસે માંગી લેજે, હજી હું બાપ બેઠો છું. આ છે બાપ. આપણે ક્યારેક પડી જઈએ છીએ, માતા આપણને ઊભા કરે છે, પણ પિતા એ આપણને શીખવાડે છે કે બેટા તું જાતે ઊભો થા. જીવનમાં જ્યારે પણ આગામી દિવસોમાં તને પરિસ્થિતિનો સામનો કરવો પડે ને, ત્યારે તું જાતે ઊભો થતા શીખીશ. આ છે બાપ. સવારે વહેલા ઉઠીને કામે જાય છે અને થાકીને ઘરે આવે છે, છતાં પણ પોતાના થાકનો ક્યારે ઇઝહાર નથી કરતા કે આજે હું થાકી ગયો છું. અને બસ એવો જ વિચાર કરે છે કે મારા બાળકો ખુશ હશે કે નહીં, મારા બાળકોનું ભવિષ્ય એ સમર્થક છે કે નથી, મારા બાળકોનું ભવિષ્ય એ ઓકે છે કે નથી. બસ આવા જ વિચારો કરતો હોય છે બાપ. અહીંયા ઘણા બધા બેઠા છે, પણ એક માં જ્યારે આપણને ખીજાય છે ત્યારે આપણને કઈ ફરક નથી પડતો, કેમ કે માના શબ્દો એ પ્રેમાળ શબ્દો લાગે છે આપણને. પણ ક્યારેક આપણને બાપ ખીજાય છે તો આપણને કઠોર લાગે છે, ગુસ્સેલ લાગે છે. પણ સાહેબ જ્યારે ઉનાળામાં એ સૂરજ ધમધમતો તડકો આપે છે, પણ સાંજ પડતાની સાથે કેમ છાંયડો આવી જાય છે, એવો જ તો આ બાપ છે કે થોડી વાર એ ગુસ્સે થઈને આપણને આપણા રસ્તે મૂકી દે છે ને પછી ઓટોમેટિક શાંત થઈ જાય છે. એ છે બાપ.